મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશવાળી આકૃતિ અને સાથે એના ભાગોનું વર્ણન. તમે આકૃતિમાં જોઈ શકો છો કે મીણબત્તીને મુખ્ય વિભાગમાં સૌથી બહારનો વિસ્તાર છે, મધ્યનો વિભાગ છે, સૌથી અંદરનો વિસ્તાર તમે જોઈ શકો છો. ઝૂમ કરીએ છીએ, બરાબર? ઝૂમ કરીએ એટલે ખબર પડે. મધ્યનો, સૌથી બહારનો અને અંદરનો 3 વિસ્તાર આપણી પાસે છે ટોટલ, જે તમે જોઈ શક્યા. હવે મીણબત્તીની જ્યોતના 3 ભાગનું વર્ણન જોઈ લઈએ. સૌથી બહારનો વિસ્તાર એટલે કે સૌથી બહારનો ભાગ. આ વિસ્તારમાં રહેલા મીણના કણોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો હોવાથી સંપૂર્ણ દહન થાય છે. કારણ કે અહીંયા જે દહન થયું છે એ કેવું થયું છે? સંપૂર્ણ દહન. સંપૂર્ણ એટલે